અર્થ સાયન્સના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લાસ્ટ ટાઈમ આપણે એક સ્વાધ્યાય પૂરું કર્યું હતું, જેમાં બહિર્ગુણનને લગતા મુદ્દાઓ હતા. હવે આજે આગળ વધીએ તો જેમાં આપણે પેટી ગુણનની વાત કરેલી છે એનું જ્યારે રિપીટેશન કરી અને પછી આગળ જઈએ. પેટી ગુણનનો બીજો શબ્દ છે સદિશોનું અદિશ ત્રિગુણન. બરાબર? તો R3ના ત્રણ સદિશો A બાર B બાર અને C બાર નું આ પ્રકારનું જે ગુણન છે A બાર ડોટ B બાર ક્રોસ C બાર, એને પેટી ગુણન કહેવામાં આવે છે. એને આ રીતે પણ દર્શાવે છે અને એની કિંમત શોધવી હોય તો આવો નિશ્ચયક બનાવવાનો. એમાં પહેલી હારમાં A બારના ઘટકો લખી દેવાના, બીજી હારમાં B બારના અને ત્રીજી હારમાં C બાર. તો આ રીતે તમે જે શોધો છો એને ત્રણ સદિશોનું પેટી ગુણન કહેવામાં આવે છે. આપણા સિલેબસમાં બધું R3નું જ છે, એટલે આપણે R3 એવું ના બોલીએ તો ચાલે. બાકી R3 ને R2 ભેગું ચાલતું હોય તો પછી બોલવું પડે કે R3ના ત્રણ સદિશોનું પેટી ગુણન. હવે પેટી ગુણનની મદદથી સમાંતર ફલકનું ઘનફળ શોધવાનું એક સૂત્ર આપણે શીખવાનું છે. સમાંતર ફલક કોને કહેવાય એ વાત કરીએ પહેલાં કહી દઉં કે આ જે ટોપિક શીખીએ છીએ એ NCERTની બુકમાં નથી. NCERTની જે બુક તમે રિફર કરતા હોય તેમાં આ ટોપિક નથી, પણ GSEBમાં છે. ચલો તો સમાંતર ફલકની આકૃતિ દોરું, પછી એના ઘનફળનું સૂત્ર લખીએ છીએ. તો જુઓ મિત્રો, આ જે આકૃતિ છે ને એને સમાંતર ફલક કહેવાય. પેલું મોહનથાળનું ચોસલું હોય ને, સુખડીનું ચોસલું, એવા સમાંતર ફલક કહેવાય. માનો કે આને નામ આપી દો O બિંદુ, આને નામ આપી દો E, ગમે તે નામ લેવા કોઈ જરૂર નથી, હું લોગ લેવાય. આ માનો કે B છે અને આ બિંદુ C છે. હવે O બિંદુ એક શિરોબિંદુ છે. એક જ શિરોબિંદુમાંથી નીકળતો આ એક સદિશ છે અને A બાર છે. O એ A બાર છે. OB માનો કે B બાર છે અને OC જે છે એ સદિશ C બાર છે. એટલે સમાંતર ફલકની ત્રણ ધારના સદિશો થઈ ગયા. એક જ શિરોબિંદુમાંથી નીકળતી ત્રણ ધારો હોય. માનો કે મારી પાસે આ ચોકનું ખોખું છે, આ સમાંતર ફલક નથી, આ લંબઘન છે, આમ સાહેબ ત્રાસું આવે. તો એક જ બિંદુમાંથી નીકળતા સદિશો, OA એટલે A બાર લીધો, OB એટલે B બાર લીધો, OC એટલે C બાર લીધો. એક જ બિંદુમાંથી નીકળતા ત્રણ બાજુઓ અથવા ધારના સદિશો છે. તો એક સમાંતર ફલક. તો આ સમાંતર ફલક પેરેલલ પાઇપ કહેવાય. સમાંતર ફલકનું ઘનફળ બરાબર માનાંકમાં પેટી ગુણન A બાર B બાર C બાર. સમાંતર ફલકનો ઘનફળ છે. અથવા આવું વિચારે, માનાંકમાં પેટી ગુણન OA સદિશ, OB સદિશ, OC. આ રીતે તમે પેટી ગુણન શોધો એટલે સમાંતર ફલકનું ઘનફળ મળી જાય. મોહનથાળનું કયું ચોસલું મોટું છે ઘણું હોય તો આ રીતે સૂત્ર મૂકી દેવાનું. જેનું ઘનફળ વધારે હોય એ મોટું, એ ચોસલું ખાવામાં પસંદ કરવાનું. બરાબર? પછી તમે વિતરણમાં હોય પછી મોટું ચોસલું ના આપો તો ના ચાલે. તો આ સમાંતર ફલકનું ઘનફળ છે. ધારના સદિશો, આ જે ધાર બને છે એના સદિશો છે. તો એવું એને ચોપડીમાં મેળવીને બતાવ્યું છે, આવી સાબિતી આપી છે. સાબિતીમાં પ્રક્ષેપ લેવો પડે, એની ઊંચાઈ શોધીએ, આની જાડાઈ શોધીએ, તો પ્રક્ષેપની મદદથી શોધાય. હવે આવી એક બીજી વધારાની આકૃતિ આવે છે જેને ચતુષ્ફલક કહેવાય છે. એ સિલેબસમાં નથી, પણ હું જરા તમને કહું, વાંધો નહીં, કંઈ વધારાનું શિક્ષક તો કંઈ નુકસાન નથી. ચતુષ્ફલકનું ઘનફળ એવું પણ એક આવે છે. એની આકૃતિ હું બાજુમાં દોરું છું, જુઓ. તો જો આ ચતુષ્ફલક છે, એમાં શું હોય, નીચે એક ત્રિકોણ હોય, ઉપર એક શિરોબિંદુ હોય અને ત્રિકોણના ત્રણ શિરોબિંદુને ઉપર O સાથે જોડી દો
એટલે આ આકૃતિ બની આને ચતુષ્ફલક કહેવાય. માનો કે OA સદિશ A બાર લઈએ, OB સદિશ B બાર લઈએ અને OC સદિશ C બાર, તો ચતુષ્ફલકનું ઘનફળ બરાબર 1/6 માનાંકમાં પેટી ગુણન A બાર B બાર C બાર અથવા 1/6 માનાંકમાં પેટી ગુણન OA OB OC. અહીંયા તો આમ જો ના કરો તો બી ચાલે. આ ચતુષ્ફલક થયું. જો હું તમને એ વસ્તુને જુદી રીતે સમજાવું જરા. માનો કે હું 3 સરખા ચોક લઉં છું અત્યારે. જો આ રીતની આકૃતિ બને, બરાબર. આ પકડ્યું છે O બિંદુ, પછી આકૃતિમાં આ A છે, આ B છે ને આ C છે, એટલે આ A બાર સદિશ, આ B બાર સદિશ ને આ C બાર સદિશ. આનો નીચે છે ત્રિકોણ બને છે. જો હવે જો આની બધી બાજુઓ સરખી હોય, આ 3 અને આ ત્રિકોણની 3 6 બાજુ સરખી હોય, માનો કે આમ, તો આને સમચતુષ્ફલક કહેવાય. આને શું કહેવાય? સમચતુષ્ફલક. તમારે કેમેસ્ટ્રીમાં આવે છે મિથેનમાં કે એમાં કંઈક કાર્બનની ગોઠવણી સમચતુષ્ફલક, એટલે એમાં કેવું હોય, કાર્બન અહીંયા હોય વચ્ચે C અને હાઇડ્રોજન આ છેડા ઉપર હોય 4 જગ્યાએ, એટલે C અહીંયા હોય, પછી આમાં એમને જોડેલું હોય છે. જોજો તો એમાં બધી બાજુની લંબાઈઓ સરખી હોય એ રીતનો ચતુષ્ફલક બને, એટલે એમ કહેવાય કે એની ગોઠવણી સમચતુષ્ફલકીય ગોઠવણી છે. ખ્યાલ છે? જો આ રીતે એ અહીંયા હોય કાર્બન હોય, આના સેન્ટરમાં વચ્ચે કાર્બન હોય, અહીંયા હાઇડ્રોજન હોય, પછી અહીંયા હાઇડ્રોજન હોય, એ આગળ C આગળ હાઇડ્રોજન હોય અને D આગળ હોય, એટલે ત્યાં તમારા સાહેબ આમ જોતા હશે, પણ આને આમ જોડી દઈએ છે તો આ એક શું બને છે? સમચતુષ્ફલક. તો ચતુષ્ફલકનું ઘનફળ એ આના ઘનફળથી 6 ભાગનું 1/6 પાર્ટ. કદાચ તમે MCQ સોલ્વ કરતા હોય તો પુસ્તકમાં જોવા મળે તો આ સૂત્ર તમને આવડેલું છે. તો આ રીતે સમાંતર ફલક અને ચતુષ્ફલકનું ઘનફળ પણ યાદ રાખી લઈશું. હવે આપણે ઉદાહરણો તરફ આગળ વધીએ છીએ. તમે પુસ્તકમાં પણ આ બધું વાંચજો. એને પેરેલેલોપાઇડ કહેવાય. હા, હજુ એક ટોપિક લઈ લો. 3 સદિશોની સમતલીયતા. R3 ના 3 શૂન્યતર સદિશો. શૂન્યતર સદિશો A બાર B બાર અને C બાર સમતલીય છે. ડબલ ઇમ્પ્લાઇઝ એમનું પેટી ગુણન 0. R3 ના 3 સદિશો જો એક જ સમતલમાં આવતા હોય, મારી પાસે 3 પેનો નથી, જો હોય તો ટ્રાય કરું છું. R3 ના 3 સદિશો સમતલીય હોય તો એમનું પેટી ગુણન 0 થાય. ચલો તો હું તમને સમજાવું છું. R3 ના 3 સદિશો A બાર B બાર અને C બાર, આ 3 સદિશો છે. R3 ના એટલે અવકાશના છે, બરાબર. એક A બાર છે, બીજો B બાર છે, બીજો C બાર. જો આ રીતે આવેલા હોય, A બાર B બાર ને C બાર તો સમતલમાં ના આવે. પેલા બે એક સમતલમાં આવી જાય. માનો કે હું તમને સમજાવવાનો ટ્રાય કરું તો પેલા બે જો એક કાગળ આમ અક્ષર એમાં આવી જશે, પણ આ ત્રીજો એ સમતલમાં ના આવે. આ બે બીજા એક સમતલમાં આવે. જો આ બે એક કુંઠામાં આવી ગયા, પણ પેલો લાલ ચોક નહીં આવે. આ બે જુદા સમતલમાં આવે, પેલો એમાં નહીં આવે. તો આ ત્રણેય સદિશો એક સમતલમાં નથી, એટલે આ વિષમતલીય કહેવાય.
તમે આનું નિરૂપણ બીજે કરવું જ કરી શકો, અહીંયા લઈ જાઓ, અહીંયા લઈ જાઓ, અહીંયા લઈ જાઓ, અહીંયા લઈ જાઓ, પણ એક સમતલમાં તો નહીં આવે. જો આ રીતે હશે તો, આ રીતે હશે તો એક સમતલમાં આવશે નહીં, આને વિષમતલીય. જ્યારે માનો કે હું આમ ગોઠવી દઉં, એ આ ગોઠવી દઉં, તો આ ત્રણેય સદીશો એક જ સમતલમાં આવી જશે. આવી ગયા, તો આને સમતલીય સદીશો કહેવાય. પછી કંઈ બધાનું આરંભ બિંદુ એક જ હોવું જોઈએ જરૂરી નથી. આ સદીશ અહીંયા હોય તોય ચાલે, આમ હોય તોય ચાલે, આમ હોય તોય ચાલે, બધા એક જ સમતલમાં આવી જાય છે. આ સદીશો મિત્રો કેવા કહેવાય? સમતલીય સદીશો કહેવાય. સદીશો કેવા કહેવાય? સમતલીય. એટલે જો એ ત્રણ સદીશો સમતલીય હશે તો અને તો જ એનું પેટી ગુણન શૂન્ય થશે. આ જે બાબત છે સમતલીય વિષમતલીયની, એ માત્ર R3ના ત્રણ સદીશો માટે જ લાગુ પડે. R3માં બે સદીશો હોય તો એ સમતલીય થઈ જાય. માનો કે એક સદીશ આમ છે ને બીજો સદીશ આમ છે, જો આ બે સદીશો R3ના છે, તો આ સમતલીય થઈ જ જાય. કેવી રીતે? તો આનું સ્વયં નિરૂપણ, આનું મુક્ત નિરૂપણ અહીંયા કરતો, દિશા બદલ્યા વગર એને ગમે ત્યાં લઈ જાય, તો જો એક સમતલમાં આવી જાય. તો R3ના બે સદીશો પણ હંમેશા સમતલીય છે. એટલે R3ના ત્રણ સદીશો માટે જ આ શરત છે, સમતલીય હોવું અને વિષમતલીય હોવું. R3ના બે સદીશો હોય તો એ સમતલીય બને. R2ના સદીશો તો હંમેશા સમતલીય હોય, કારણ કે તમે R2 બોલો છો, R2 એટલે સમતલ, સમતલના સદીશો તો સમતલીય જ કહેવાય. એટલે સમતલીય હોવું કે વિષમતલીય હોવું એ માત્ર કોનો વિષય છે? R3ના ત્રણ સદીશો છે. ખબર પડી? તો જો ત્રણ સદીશો સમતલીય હોય તો અને તો જ એમનું પેટી ગુણન 0 બને છે. સમતલીય હોય તો 0 થાય, 0 હોય તો સમતલીય થાય. હવે થોડીક બીજી હું વાત કરી દઉં. ઘણી વખતે આવા શબ્દો પણ તમને જોવા મળશે, સુરેખ સ્વાયત્ત. અને બીજો એક શબ્દ તમને જોવા મળશે, સુરેખ અવલંબી. આ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ કહેવાય. લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. તો સુરેખ સ્વાયત્ત કોને કહેવાય? તો ધ્યાન, અસમરેખને કહેવાય, અસમરેખને કહેવાય અને અસમતલીયને પણ કહેવાય. અસમતલીય વિષમતલીય બે શબ્દ સરખા શબ્દો છે. અસમરેખ હોય તો એ સુરેખ સ્વાયત્ત કહેવાય, અસમતલીય હોય તો એ સુરેખ સ્વાયત્ત કહેવાય. અને સુરેખ અવલંબી કોને કહેવાય? તો સમરેખ હોય તો એ કહેવાય અને સમતલીય હોય તો એ કહેવાય, અને સુરેખ અવલંબી કહેવાય. ઇંગ્લિશ મીડિયમમાં જો બાળકોને સમજવું હોય તો સુરેખ એટલે કોલિનિયર અને અવલંબી સુરેખ કેમ? સમરેખ એટલે કોલિનિયર અને સમતલીય એટલે કોપ્લાનર. બરાબર? એટલે કોલિનિયર અથવા કોપ્લાનર હોય તો સુરેખ અવલંબી એટલે ડિપેન્ડન્ટ. નોન કોલિનિયર નોન કોપ્લાનર હોય તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ કહેવાય. એટલે આ શબ્દો થોડા ધ્યાન રાખજો. તમે અન્ય સાહિત્ય તૈયાર કરતા હોય એમાં કંઈક આવું આવે તો મારો વિડીયો બરાબર સમજી લેજો. બરાબર? તો ભાઈ બતાવો કે આ સદીશો સુરેખ અવલંબી છે, તો કાં તો સમરેખની શરત જોવાની હોય, કાં તો સમતલીયની શરત જોવાની હોય. જો R3ના ત્રણ સદીશો હોય તો સમતલીયની જોવાની, બાકી સમરેખની શરત જોવાની. મેં હમણાં તમને ભારપૂર્વક જણાવ્યું, સમતલીય અસમતલીય માત્ર કોના માટે જોવાનું? R3ના ત્રણ માટે, બાકી બધા માટે સમરેખ અસમરેખ. તો સુરેખ સ્વાયત્ત, સુરેખ અવલંબી આ શબ્દોથી પણ ખૂબ સારી રીતે પરિચિત થઈ જાઓ, એટલે અન્ય સાહિત્ય તમે તૈયાર કરતા હો તો વાંધો. બીજું, હમણાં હું કાર્બનની ગોઠવણી તમને ચતુષ્ફલકમાં સમજાવતો હતો, તો જુઓ આ રહી ગોઠવણી. આ સહેજ આ થોડું આમ વાળી દઈએ આમ બસ. તો આ જે કચ્છમાં કાળો બતાવ્યો છે એ કાર્બન છે,
અને આ બધા હાઇડ્રોજન છે. આ ચતુષ્ફલકીય ગોઠવણી છે. તમને અહીંયા ચતુષ્ફલક દેખાશે ને, આને જોડો એટલે ચતુષ્ફલક બને. આને આમ જોડી દો ને, આમ બધાને ચતુષ્ફલક બને. અને જો આ બધી લંબાઈઓ સરખી હોય તો શું કહેવાય? સમચતુષ્ફલકીય. આ કાર્બન પેલા હાઇડ્રોજન CH4 એવી ગોઠવણી બને. તો વ્યવસ્થિત ચોપડામાં લખી દો અને પછી આપણે આગળ વધીએ. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 26. જો A બાર B બાર અને C બાર આ પ્રકારના સદિશો હોય તો A બાર ડોટ B બાર ક્રોસ C બાર શું? તમને આવડે એવું છે? કોઈ પ્રશ્ન નથી? A બાર ડોટ B બાર ક્રોસ C આ શું છે મિત્રો? તો પેટી ગુણન છે. તો પેટી ગુણન એટલે નિશ્ચાયક બનાવીશું. બરાબર, આમાં હાર ધ્યાન રાખો. આ પહેલી હારમાં લખો 2 1 3. પછી B બારના ઘટકો બીજી હારમાં લખવાના -1 2 1 અને C બારના ત્રીજી હારમાં 3 1 2 4 -1 3 -2 -3 -5 +3 -1 -6 માઇનસ 6 ને 5 11 -10 જોઈ લેજો જરા, જવાબ સાચો છે કેમ? ભૂલથી મારે આમાં -10 2 1 3 -1 2 1 3 1 2 બે સાથે 4 -1 3 -2 -3 -5 3 સાથે -1 10 6 -7 3 2 6 7 તરીકે 30 આવે ને 10 લખી દે. જો આ પેટી ગુણન -10 એટલે 0 ના આવે, મતલબ કે આ સદિશો જો સમતલીય છે કે અસમતલીય એવું પૂછું તો આ સદિશો અસમતલીય છે, કારણ કે એમનું પેટી ગુણન 0 આવતો નથી. ચલો ઉદાહરણ નંબર 27. રકમ નહીં લખું તો ચાલશે. જો પાન નંબર 384 ઉપર છે. જો A બાર B બાર અને C બાર આ પ્રકારના સદિશો છે તો બતાવો કે તે સમતલીય છે. બતાવો કે તે સમતલીય છે. તો એનું પેટી ગુણન લઈ લઈએ. A બાર ડોટ B બાર ક્રોસ C -1 -2 3 -2 3 -4 અને 1 -3 5. ચલો આનું સાદુરૂપ આપી દો. છોડી દો નિશ્ચય. પેન ચોપડો લઈ બેઠા છો ને? હા, નહીતર ખાલી પથારીમાં પડ્યા વિડીયો ના જોતા હોય. આપણો વિષય એવો છે કે જોડે જોડે તમારે કામ કરવું પડે તો મજા આવે. કેટલું આવ્યું? વેરી ગુડ, 0 આવી ગયું. પેટી ગુણન 0 એનો શું થાય? A બાર B બાર અને C બાર. બોલો મિત્રો કેવા છે? તો સમતલીય છે. વેરી ગુડ. ઉદાહરણ નંબર 28. જો A બાર B બાર અને C બાર સમતલીય હોય તો લેમડા શું? ત્રણ સદિશો આપ્યા છે અને કહે છે કે સમતલીય હોય એટલે છે, તો પહેલાનું આપેલું છે, તો એમ કે લેમડાની કિંમત શું? તો શું કરીશું? જુઓ અહીં A બાર
બી બાર અને સી બાર સમતલીય છે. Therefore, a bar dot b bar cross c bar बराबर 0. गति गुणन 0. 1 3 1 2 minus 1 minus 1 lambda 7 3 बराबर 0. चलो आमाथी આપણે લેમ્બડા શોધવાનું છે તો નિશ્ચય છોડી દઈએ. 1 minus 3 plus 7 4 minus 3 6 plus 11 plus 1 14 plus 11 equals 4 minus 18 minus 3 plus 14 plus 11 equal to 0. 14 में 4 18 minus 18 उड़ी गई minus 2 lambda बराबर 0. lambda જોઈ લઈએ lambda ની કિંમત 0. ચાલો હવે ઉદાહરણ નંબર 29. શું કહે છે? બિંદુઓ એ બી અને સી ના સ્થાન સદિશો અનુક્રમે આપેલા છે તો સાબિત કરો કે એ બી સી અને ડી સમતલીય છે. ધ્યાન રાખો, દાખલામાં 4 બિંદુઓ આપ્યા છે. એ બિંદુ આપ્યું છે 4 5 1. B is given minus j k 0 I k minus j k minus k. C 394 plus 4k અને ચોથું બિંદુ આપ્યું છે D 4 12 કે છે minus 4ik plus 4jk plus 4k. હવે 4 બિંદુઓની સમતલીયતા ચકાસો. મતલબ 4 બિંદુઓ એક સમતલમાં છે એવું બતાવવાનું. હવે 4 બિંદુઓ એક સમતલમાં હોય તો શું થાય? જુઓ, માનો કે મારી પાસે પેન નથી, 1 મિનિટ. તો જુઓ, 4 બિંદુઓ મેં લીધા છે. આ એક સમતલ છે, આ કાગળ છે, પૂંઠું છે. એ બી સી ડી ગમે ત્યાં મૂકી દીધા. આ ચારે બિંદુ અત્યારે હાલ મારા આ સમતલમાં જ છે. એના કારણે શું થવાનું? જો હું એ બી સદિશ જોડી દઉં, આમ બનાવો, આ એક એ બી સદિશ, બીજો એ ને સી જોડીને બનાવો એસી સદિશ, અને ત્રીજો એ ડી સદિશ. એ ત્રણેય સદિશો આપણા પૂંઠામાં જ આવી જવાના, એટલે સમતલમાં જ આવી જવાના. તો એ 3 સદિશો સમતલીય થઈ જશે. પણ આવું ક્યારે બને? આ ચારે બિંદુઓ આ પૂંઠા ઉપર હોય તો જ એવું બને. જો આ ડી બિંદુને હું ઉપાડીને બહાર લાવી દઉં તો બોલો એડી સદિશ આમ થઈ જાય, અરે સમતલમાં ના આવે. ખબર પડી? એટલે જો આ 3 સદિશો એ બી એસી અને એડી એક જ સમતલમાં હશે તો આ ચારે બિંદુઓ પણ એક સમતલમાં હશે. તો આપણે એ ચેક કરવાનું છે કે એ 3 સદિશો એક જ સમતલમાં છે. તો હવે એક એબી સદિશ શોધી કાઢો, બીજો એસી ગમે તે 3 લેવાય, અને ત્રીજો એડી. ગમે તે 3 સદિશો તમને જે ગમે બનાવે આ 4 બિંદુ. બી માં જે બાદ કરો -4ik -6jk -2k. એસી સી માં જે માઇનસ કરો -ik
પ્લસ 4j પ્લસ 3k અને AD માંથી એ બાદ કરો -8 આવી ગઈ -jk પ્લસ 3k. ચલો હવે આ ત્રણનું પેટી AB સદિશ ડોટ AC ક્રોસ AD નિશ્ચય. चलो AB सदिश -4 6 माइनस પછી AC સદિશ -1 4 3 -8 -1 આ ત્રણનો પેટી ગુણન લઈ લીધો. હવે એ પેટી ગુણન 0 થાય છે કે નહીં એ આપણે ચેક કરી લઈએ. પુસ્તકમાં આ ત્રણ જ લીધેલા છે, બીજા કોઈ લીધેલા ચિંતા નહીં. -4 12 + 3 + 6 -3 + 14 -2 1 + 38 અને -60 થઈ ગયું. આપણે કહી શકીએ AB સદિશ AC સદિશ અને AD સદિશ સમતલીય છે. તેથી A B C અને D આ ચારે બિંદુઓ કેવા છે? એક જ સમતલમાં છે એટલે સમતલીય છે. ચલાવીએ બિંદુઓની સમતલીયતા એવો શબ્દ વાપરે છે. સારા અક્ષરે મિત્રો લખતા રહેજો અને સમજતા જજો. ચાલો મિત્રો હવે ઉદાહરણ નંબર 30 જોઈએ. પેટી ગુણન a બાર + b બાર b બાર + c બાર c બાર + a બાર = 2 ટાઈમ a બાર b બાર c બાર સાબિત કરો. ચાલો મેં ડાબી બાજુ લખી દીધી છે. હવે પેટી ગુણન એટલે પહેલો સદિશ લખવાનો, પછી ડોટ કરવાનો અને કૌંસમાં આ બે સદિશોનો ક્રોસ ગુણાકાર કરવાનો અને પેટી ગુણન કહીએ છીએ. ચાલો હવે કૌંસની અંદર આ બે કૌંસ છોડી દઈએ. b બાર × c બાર પ્લસ b બાર × c બાર પ્લસ c બાર × c બાર પ્લસ c બાર × c. હવે આ કૌંસ છોડીએ એટલે દરેકની આગળ એક વખત a બાર ડોટ મૂકી દઈએ અને પછી દરેકની આગળ b બાર ડોટ મૂકી દઈએ એટલે 8 પદો થશે. a બાર ડોટ b બાર × c બાર જો બધાની આગળ a બાર ડોટ મૂકી દીધું, હવે b બાર ડોટ મૂકી પ્લસ ઓકે. હવે જો એક ડોટ અને એક ક્રોસ એટલે પેટી ગુણન. આ પેટી બધા પેટી ગુણન છે. પેટી ગુણનમાં બે ઘટકો સરખા હોય એટલે એનું મૂલ્ય 0 થઈ જાય. તો જો આમાં a બાર સરખું છે આ 0, આ 0, આ 0, આ પણ 0, b બાર આ 0, આ 0. માત્ર બે જ વધવાના, એક આ વધવાના. એને આ રીતે લખી દેવાની a બાર b બાર c પ્લસ y 0 0 6 વખત 0 અને પેલું છે પેટી b બાર c બાર.
બરાબર. હવે આને આમ નામ a બાર b બાર c બાર. હવે આમાં તમે બીજી અને ત્રીજી હારની એટલા બદલી કરો એને આગળ માઇનસ ફરી આગળની એટલા બદલી એટલે પ્લસ મૂકી દો પ્લસ a બાર b બાર એ 2 ટાઈમ a બાર બરાબર છે. હવે જો આ દાખલામાં એવું કદાચ કે જો a બાર b બાર અને c બાર સમતલીય હોય તો જો a બાર b બાર c બાર સમતલીય હોય તો આનું મૂલ્ય 0 થાય. આ 0 થાય એટલે આ 0 થાય. તો આ ત્રણ સદિશો એ સમતલીય થઈ જાય. અને આ જો ત્રણ સદિશો a બાર b બાર c બાર વિષમતલીય હોય તો આ નોટ ઇક્વલ ટુ 0 થાય. એટલે આ નોટ ઇક્વલ ટુ 0 થાય. તો આ છે વિષમતલીય બની જાય. એટલે એવી રીતે પૂછવું હોય તો પૂછાય. a બાર b બાર અને c બાર જો સમતલીય હોય તો પેલા સદિશો સમતલીય થાય અને a બાર b બાર c બાર વિષમતલીય હોય તો પેલા સદિશો વિષમતલીય થાય. તો આજનું લેક્ચર આટલે રહેવા દઈએ છે. આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અવશ્ય તમે સબસ્ક્રાઈબ કરી દો. હું બીજા મિત્રોને મોકલું, બીજા મિત્રો તમને વિડીયો મોકલે એના કરતો હું જ્યારે વિડીયો અપલોડ કરું ત્યારે તમને સીધું એનું નોટિફિકેશન મળી જાય. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.